કેટલા વાગે લાવ્યા જસ્ટ અત્યારે અડધો કલાક થયો છે લાગ્યો છે. જવા પણ નહીં દીધા અને બહારથી જ અમને ખદેડવામાં આવ્યા છે. ન્યાય મંદિરમાં તો એવું કશે કઈ લખેલું નથી કે કોઈ આવી ના શકે. હા બિલકુલ બિલકુલ, પણ હવે આ લોકોને અમે આતંકવાદી લાગતા હોય કે ગુંડા લાગતા હોય કે ગમે તે ખબર નહીં. આજે જે લાખોના કૌભાંડ કરીને બિંદાસ બહાર ફરે છે, એમનો જે પોલીસ કોન્સ્ટેબલ જે એક સાયબર ક્રાઇમનો તે 5 કરોડના ઘોટાલામાં પકડાયો. હવે એને કારે ધરપકડ થઈને કારે છોડી દેવામાં આવ્યો, એ કોઈને ખબર નથી. જ્યારે આપણા સાચા માણસને પકડ્યો છે, એમના સરકારમાં આપણે આવેલા છે, તો આપણને કોર્ટ પરિસરમાં જવા નહીં દેતા, તો આ કેટલું યોગ્ય છે? આ બિલકુલ બધું ભાજપના ઇશારે થઈ રહ્યું છે. તો મિત્રો આપણે જોઈ શકો છો કે અહીંયા પબ્લિકની બી અવર જવર બધી બંધ કરી દીધી છે અને આ તમે જોઈ શકો છો તો પેલા પોલીસ બંદોબસ્ત થઈ ગયો છે ગાંધીપુર ચોક રાજપીપળા. મીનાબેન સરોજબેન કઈ કહેવા માંગશો? આ તો બધું ભાજપના ઈશારે જ કામ થાય છે. ચૈતરભાઈ અમારા એકદમ એમનો કોઈ ગુનો નથી કે કંઈ જ નથી અને એમને કલમો લગાડી અને જેલના સળિયા પાછળ ધકેલવાનું આ ષડયંત્ર છે. તો મિત્રો આપ જોઈ શકો છો જેમને કે આ સરોજભાઈને કીધું, ગિરિરાજભાઈ કીધું, જયેશભાઈ તમે કઈ કહેવા માંગશો? હવે આ ગોપાલ ઇટાલિયા સાહેબને પણ અહીં અટકાયત કરવામાં આવી હતી. જે ત્યાંથી આવી રહ્યા હતા ત્યારે પોઈચા ચોકડી પરથી રોકવામાં આવ્યા હતા. ત્યાંથી જેમ તેમ કરીને ગોપાલ સાહેબ પણ અહીં રાજપીપળા આવી પહોંચ્યા હતા LCB ઓફિસ પર. ત્યાંથી અહીં અમે કોર્ટ પર આવ્યા. કોર્ટ પર પણ પોલીસ દ્વારા તંત્ર દ્વારા રોકવામાં આવ્યું હતું અને આ પોલીસની એટલી તાનાશાહી વધી ગઈ છે કે જ્યારે એડવોકેટ હોય એને પણ ન્યાયાલયમાં જવા દેવામાં આવતો નથી. આ કેટલે સુધી યોગ્ય છે એ જનતાને પણ અમારે મેસેજ મોકલવો છે કે હવે તમે જાગી જાઓ, બહુ સમય થઈ ગયો છે. આ ભાજપની એવી તાનાશાહીથી આપણે કેટલે રહેવાનું સહન કરવાનું, એટલા માટે તમે પણ જાગો અને આપણે આ ચૈતર વસાવા સાહેબને આપણે સહકાર આપીએ અને સમર્થન આપીએ. હવે જે કાલે સાંજે જે પોલીસ પ્રશાસને જે પબ્લિક વચ્ચે જે ઘર્ષણ થયું તે તો મારા ખ્યાલથી મને લાગે છે થોડુંક ખોટું થયું છે. જે સાહેબ આવીને ધક્કામધુક્કી કરે, પેટાપેટી પકડે છે, એ તો બિલકુલ યોગ્ય નથી. પબ્લિકે એમની માટે મતલબ કે પબ્લિકે ત્યાં ઊભા હતા તો ત્યાં એમને મતલબ કે કંઈ ગાડાગાડી નથી કરી કે ના કંઈ થોડું કર્યું છે. તો ડીવાયએસપી આપેલા જે ગઢવી સાહેબ છે તે આવીને બધું. પણ તમે આમ પબ્લિકની વાત છોડો, જાતે ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાને જો પકડીને ધક્કા મૂકીને ગોદા મારીને ગાડીમાં બેસાડી દેતા હોય તો આ અમારી જેવી આમ પબ્લિકને તો આ લોકો ગણકારે જ ના. ધારાસભ્યને બી એવી રીતે લઈ જાય છે કે જાણે કે કોઈ ચોર હોય એવી રીતે લઈ જાય છે. આ રીતે બિલકુલ યોગ્ય નથી. જે સંજયભાઈ વસાવા જોડે જે એમની બોલાચાલી થઈ છે એ ખાલી બોલાચાલીના સ્વરૂપને એટેમ્પ ટુ મર્ડરની એ કલમો લગાવીને બિલકુલ ખોટો ફસાવાનો પ્રયાસ કરે છે ચૈતરભાઈને. પણ સત્ય પરેશાન થઈ શકે છે, પરાજિત કદી નહીં થાય એ વાત ધ્યાન રાખવી જોઈએ. આજે નહીં તો કાલે તમારા સુપડા સાફ થવાના છે. અને આ જે સંજયભાઈ હતા તે કોણ હતા ડેડિયાપાડામાં? કઈ? એ સંજયભાઈ ડેડિયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ હતા. બરોબર છે. એમને એક લોહીનું ટીપું નીકળ્યું નથી, કોઈ જગ્યાએ ઘા લાગ્યો નથી, પગ ભાંગ્યો, એમને નથી ગેબી માર પડ્યો, કશું નથી. આજે ઘરે છે, નથી એમની કોઈ હોસ્પિટલમાં દાખલ, છતાં પણ એટેમ્પ ટુ મર્ડર એ ભાજપના મોટા મોવડીઓના કહેવા પ્રમાણે જ એમની પર કલમો લગાવવામાં આવેલી છે. જેમ મને ગઈકાલે વાત જાણ થતા ચૈતરભાઈ કંઈ ગુનો એમના સામે FIR કરવા ગયા હતા તો પછી ડાયરેક્ટ એમને કંઈ એટલે એ પોતે સામસામે FIR થાય છે તો આમની FIR એમને લખાવી છે, પણ આ લોકોએ મંજૂર કરી કે નથી કરી એ ખબર નથી. પણ જો મંજૂર કરી હોય તો જે રીતે ચૈતરભાઈને અરેસ્ટ કર્યા છે એ રીતે સંજયભાઈને બી અરેસ્ટ કરવા જોઈએ એવું કાયદો એવું કહે છે. તો અત્યાર સુધી મિત્રો એ ભાઈ તો હજુ શાંતિથી આરામથી સોફા પર બેઠા હશે. અહીંયા ચેતરભાઈ જે ન્યાય માટે લડે છે અહીંયા કોર્ટમાં આવે છે, એમના સમર્થનમાં લોકો આવે છે, એમને અટકાવવામાં આવે છે. તો મિત્રો આ બિલકુલ યોગ્ય નથી. હું કૌશિક વસાવા, ગામ ગામકોટ, તાલુકો નાંદોદ, જિલ્લો નર્મદા. જય આદિવાસી, જય આદિવાસી. ચૈતરભાઈ તુમ આગે बढ़ो, हम तुम्हारे पीछे हैं. चैतरभाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं.
હવે દોડી ગયા બેન તમે કોના સમર્થનમાં આવ્યા છો અહીંયા રાજપીપળા? સંગઠનમાં આવી છું અને મારું નામ રક્ષાબેન કનુભાઈ તડવી છે. હું કેવડિયાના રહેવાસી છે. અને જે આજે થોડું જોરથી. અમારા ચૈતરભાઈ જોડે જે બનાવ બન્યો છે તો એ માણસને ભાજપનો નેતા છે એને પણ અહીંયા હાજર કરવા મારી સામે. અને એને જે વાગ્યું હશે અમારા માણસે માર્યો હશે તો એને અમે અહીંયા અમારા ખર્ચે અમે દવાખાને લઈ જઈશું. લઈ આવો એમને અહીંયા ગાડી તો જાણીએ કે અમે અહીંયા બરાબર છે એમ. તો અમે પણ એક આદિવાસી માટે આવેલા છે અને જય સુધી ચૈતરભાઈ નહીં આવે ત્યાં સુધી અમે અહીંયા જ બેઠેલા રહીશું. જ્યાં સુધી ચૈતરભાઈ ન્યાય નહીં મળે ત્યાં સુધી તમે ત્યાં સુધી અહીંયા અમે અહીંયા જ બેઠેલા રહીશું. અમારા ચૈતરભાઈને અહીંયા લાવવામાં આવે. વિજયભાઈ કઈ કહેવા માંગશો તમે? અમને તો હવે એવું લાગે કે જે આજ રોજ જે આપણે જે ઘટના બની છે, જે ચૈતરભાઈને જે કોર્ટમાં લઈ જવામાં આવ્યા છે તેના વિશે કઈ કહેવા માંગશો? કાલ સુધી એવા અફવા હતી ને એવી પોલીસ સ્ટેશનમાંથી માહિતી હતી કે અમને ડેડેપાડા કોર્ટમાં લઈ જવામાં આવશે. પણ પ્રશાસન હવે એવું લાગે કે પ્રજાને ખરેખર મૂર્ખ બનાવે છે અને એમને ડેડેપાડા લઈ જવાને બદલે ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં હાજર કર્યા છે. હવે ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં હું જજમેન્ટ આલે એ તો ભગવાન જાણે કે આ આખું ભાજપનું ષડયંત્ર છે કે લોકલ પોલિટિશિયનનું ષડયંત્ર છે કે લોકલ કર્મચારી હોય કે લોકલ અધિકારી છે એ લોકોનું ષડયંત્ર છે. અમને કંઈ ખબર નહીં પડતી. આ ખરેખર જનતાને હેરાન કરવાનું અને જનતાને દુઃખી કરવાનું આ ભાજપ સરકાર કામ કરે છે. અમને એવું જાણવા મળે છે કે અહીંયા તાત્કાલિક અહીંયા ગોપાલ ઇટાલિયા સાહેબ પણ અહીંયા આવ્યા છે, તેમને વચ્ચે અટકાવવામાં આવ્યા હતા. ગોપાલ સાહેબને પહેલાં તો પોઈચા રોકવામાં આવ્યા. એ હાલે એડવોકેટ થઈને આવ્યા. એમને કહ્યું કે મેં એડવોકેટ થઈને આવ્યો છું. તે બી એમની પાસે એમને 2 કલાક રોકવામાં આવ્યા. જ્યારે એમણે કીધું કે હું તો મારા ક્લાયન્ટ માટે હું પોતે એડવોકેટ છું એ રીતે આવ્યા છે. એ એક કેસ લડવા આવ્યા છે અને એ ધારાસભ્ય તરીકે નથી આવ્યા ગોપાલભાઈ ઇટાલિયા. અને પાછા કોર્ટ સામે ગયા તો ત્યાં પણ એમને ગેટ પર પૂછપરછ કરવામાં આવી. જ્યારે ગુજરાતમાં આવા કાળા કાયદા હોય અને જ્યારે જજે પોતાનો પ્રૂફ આલવો પડતો હોય, વકીલે પોતાનો પ્રૂફ આલવો પડતો હોય તો આ તો કેવી ન્યાય સંહિતા છે. એટલે અમને ખરેખર લાગે છે કે ચૈતરભાઈને ઈરાદાપૂર્વક ને આમાં 100%ના ષડયંત્ર હોય એવું અમને લાગે છે અને હશે બી એવું બી અમે કહી શકીએ છીએ. જો ચૈતરભાઈને આગામી સમયમાં જો એમને આ છોડવામાં નહીં આવે તો કઈ રીતનું કઈ ઉગ્ર આંદોલન થઈ શકે છે? ચૈતરભાઈને જો આજે નહીં છોડવામાં આવે અને ચૈતરભાઈ જોડે જો ન્યાય નહીં થાય તો અમે આનાથી પણ ઉગ્ર આંદોલન કરશું. તો મિત્રો આપ જોઈ શકો છો આ જાહેર જનતા અહીં આવી રહી છે. આ રસ્તેથી એમને જવા દેવામાં નથી આવતા. તો શું આ રસ્તો જાહેર નથી મિત્રો? આ પ્રાઇવેટ રસ્તો છે? કમેન્ટ કરી મિત્રો જણાવશો. દેખો તમે જોઈ શકો છો મિત્રો લાઈવ દ્રશ્યો મિત્રો રાજપીપળા હાઈકોર્ટની સામેથી ગાંધી ચોક પાસેથી પોલીસ તંત્ર દ્વારા આમ જનતાને અહીંથી જવા દેવામાં નથી આવતા. જોઈ શકો છો મિત્રો આખું એમને ફરીને જવું પડે છે. ગાંધી ચોકથી મિત્રો તમે જોઈ શકો છો પોલીસ પ્રોટેક્શન, પોલીસ પ્રશાસન કેટલી બધી છે હાઈકોર્ટ પાસે. કોઈને અવર જવર કરવા દેવામાં આવતા નથી.